ભારતીય વાયુસેનાની વિશ્વ પ્રસિદ્ધ સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ ગુજરાતની ધરતી પર પ્રથમ વખત જાહેર એર શો રજૂ કરવા આવી રહી છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ મહાકાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ એર શો તારીખ 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ અંકલેશ્વર એરપોર્ટ સાઇટ નેશનલ હાઈવે નંબર 48 માંડવા ખાતે સવારે 9:30 વાગ્યાથી શરૂ થશે. ખાસ વાત એ છે કે 7 ડિસેમ્બરે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ હોવાથી આ પ્રદર્શન દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અને યુવાનોમાં રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપશે. સવારે 9:30 થી 10:45 રિમોટ કંટ્રોલ એરો મોડલ શો આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમનું દમદાર પ્રદર્શન થશે. 11 થી 11:30 સારંગ હેલિકોપ્ટર ટીમનો આંખોને અદબ લાવી દે તેવા કરતબોનો મેળો જોવા મળશે. સારંગ ટીમ વિશ્વની માત્ર 5 સૈન્ય હેલિકોપ્ટર એરોબેટિક ટીમમાંની એક છે, જે 4 ALS ધ્રુવ હેલિકોપ્ટર સાથે આકાશમાં અદ્ભુત કલાત્મક ચિત્રો રચશે. આકાશગંગા ટીમના જવાનો 8,500 ફૂટથી ફ્રી ફોલ સ્કાય ડાઇવિંગ કરીને રંગીન ધુમાડા સાથે ધરતી પર ઉતરશે. આ દ્રશ્ય અદ્ભુત અને જોવા જેવું હશે. એર શો સાથે જ વિદ્યાર્થીઓને નેશનલ ડિફેન્સ એકેડમી, ભારતીય સેનાના અધિકારી બનવાની પ્રક્રિયા અને કારકિર્દી તકો વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે. વાયુસેનાના અધિકારીઓ અને નિષ્ણાતો રૂબરૂ મળી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપશે. પ્રેસ કોન્ફરન્સમાં વાયુસેનાના વિંગ કમાન્ડર આદર્શ ઠાકુર અને ફ્લાઇંગ ઓફિસર નંદની ઉપસ્થિત રહ્યા હતા. BDMA પ્રમુખ શ્રી દેવાંગ ઠાકુર અને BCC પ્રમુખ જીવરાજ પટેલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ યુવાનોમાં દેશ સેવાની ભાવના જગાવવા ઉપરાંત ભરૂચ અંકલેશ્વર વિસ્તારને એક યાદગાર હવાઈ અનુભવ આપશે. આ કાર્યક્રમ તમામ માટે પ્રવેશ સંપૂર્ણપણે મફત છે, તેમજ સૌ કોઈને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અવસર ચૂકશો નહીં અને 6 અને 7 ડિસેમ્બરે સહપરિવાર આવો અને ભારતીય વાયુસેનાના ગૌરવના साक्षी બનજો. मैं विंग कमांडर आदर्श ठाकुर भारतीय वायुसेना की सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम से हूं. हम यहाँ पर भरूच में 7 तारीख को एक एयर डिस्प्ले करने वाले हैं. आज से इसकी प्रैक्टिस शुरू हो चुकी है, कल भी इसकी प्रैक्टिस रहेगी. 5 तारीख को 6 तारीख को इसका फाइनल प्रैक्टिस रहेगा, जो कि फुल ड्रेस रिहर्सल भी रहेगी, और 7 तारीख को ये फाइनल डिस्प्ले रहेगा. मेरा सारे भरूच वासियों से और आसपास में जो भी इस मेरी बात को सुन रहे हैं उनसे अनुरोध है कि 6 और 7 तारीख को अपना समय निकालिए और अंकलेश्वर की जो वायु पट्टी अंदर निर्माण जो वायु पट्टी जो है वहां पर आइए और हमारे इस डिस्प्ले का और साथ ही साथ कुछ और जो वहां पे आयोजन हुए हैं उनका आनंद लीजिए. ये एयर शो का मेन मोटिव क्या है? देखिए, सारंग हेलीकॉप्टर डिस्प्ले टीम का मोटिव अपने देश के नौजवानों को मोटिवेट करने का है कि हमारे इस कार्यक्रम से वो कुछ मोटिवेशन लें और आगे के आने वाले दिनों में भारतीय वायुसेना को अपना एक करियर की तरह चुने. यही हमारी सबसे बड़ी उपलब्धि रहेगी कि हमारा ये डिस्प्ले देखने के बाद हमारे देश के नौजवान अपने दिल में एक ये आस बनाएंगे कि किसी दिन वो भी भारतीय वायुसेना का हिस्सा बनेंगे और मे बी समडे दे विल ऑल्सो बी परफॉर्मिंग इन सम डिस्प्ले लाइक दिस. ये एयर शो के अंदर आपके कितने मेंबर जुड़े हुए रहते हैं, ग्राउंड स्टाफ प्लस एयर स्टाफ? देखिए, जब भी हम किसी भी डिस्प्ले डिटैचमेंट के लिए जब हम निकलते हैं तो हमारी तकरीबन 60 से 70 लोगों की टीम है जो अलग अलग कार्यों में लगी रहती है. हमारा टेक्निकल स्टाफ, हमारा एडमिनिस्ट्रेटिव स्टाफ, हमारा ऑपरेशंस को सपोर्ट करने वाला स्टाफ और हमारे पायलट्स. एयर शो में क्या क्या होगा? एयर शो में हमारे तहत हम एयर डिस्प्ले कंडक्ट करेंगे. उसके अलावा भारतीय वायुसेना की आकाशगंगा टीम भी अपना जो पैरा जंप है वो डेमोन्स्ट्रेट करेगी. उसके अलावा जो भी अनुष्ठान या आयोजन भरूच डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन की तरफ से होगा, ये सारा का सारा उस दिन के अनुष्ठान का पार्ट होगा. नमस्कार मित्रों, હું દેવાંગ ઠાકોર, પ્રેસિડેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન.
આપ સૌની સાથે વાત કરવા ખૂબ જ આનંદિત છું, ખૂબ જ ઉત્સાહિત છું. દિનાંક 6 શનિવાર અને 7 રવિવાર ડિસેમ્બર 2025 રોજ અંકલેશ્વર પ્રોપોઝડ એર સ્ટ્રીપ ઉપર સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમ દ્વારા એક સુંદર એર ડિસ્પ્લે થવા જઈ રહ્યો છે. ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન, ભરૂચ સિટીઝન કાઉન્સિલ્સ અને ભરૂચ એડમિનિસ્ટ્રેશન કલેક્ટર સાહેબના ખૂબ જ સુંદર સાથ સહકાર સાથે આ એક કાર્યક્રમ અમે યોજવા જઈ રહ્યા છીએ. વર્ષ 2024 જાન્યુઆરીમાં અમે સૂર્યકિરણનો એર શો કર્યો હતો, જે વખતે નવો આપણો હાઈવે બની રહ્યો હતો, એક્સપ્રેસવે. આ વખતે આ એર સ્ટ્રીપ ઉપર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મારી આપ સૌને આગ્રહભરી વિનંતી છે કે આપ સૌ પધારો. ત્યાં આગળ ખૂબ સુંદર વ્યવસ્થા હશે અને આપ આ શોને ખૂબ સરસ રીતે માણી શકશો. 9 વાગે આપ પહોંચી જાઓ એવી આશા છે. 9:30 થી 11:30 ની વચ્ચે 2 કલાકમાં અલગ અલગ શોઝ ને કાર્યક્રમ અમે નિર્ધારિત કર્યા છે. અને ખાસ કરીને ભરૂચની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસીના કેડેટ્સ વગેરે માટે આ ખાસ આયોજન ભરૂચમાં થઈ રહ્યું છે, જેથી કરીને એમનું એક દિવા સ્વપ્ન બને કે અમે પણ આ રીતે એરફોર્સ, આર્મી, નેવી એ બધાની અંદર અમે એક કરિયર બનાવી શકીએ. એ તરફની શું કરિયરના પ્રોસ્પેક્ટ છે, કઈ પરીક્ષાઓ અમે આપી શકીએ, એ માટે અમે આયોજન કર્યું છે. ભરૂચ, અંકલેશ્વર તથા આ બધા તાલુકાઓની શાળાઓમાં લગભગ 200 શાળાઓમાં અમે સ્પેશિયલ છાપીને પેમ્ફલેટ્સ મોકલ્યા છે કે જેમાં આ એર શો તદુપરાંત આ પરીક્ષાની અંદર કયા કયા એ લોકોને લાભ મળી શકે ને કઈ કઈ રીતે એ લોકો આ ડિફેન્સ એકેડેમીની પરીક્ષાઓ આપી શકે એ માટેના અમે એ લોકોને બ્રોશર્સ, લીફલેટ્સ બધા મોકલ્યા છે. એ બદલ અમે ભરૂચ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર મેડમ, પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર સર અને એમના સૌ સ્ટાફના ખૂબ આભારી છે. આપ સૌને ફરીથી એકવાર ખૂબ જ વિનંતી છે કે આવો અને આપણે સૌ સાથે મળીને આ એર શોને ખૂબ જ સરસ રીતે માણીએ. મિત્રો, આ એર શો ફક્ત આનંદ પ્રમોદ માટે નથી, પરંતુ એનો મૂળ હેતુ દરેકની અંદર એક રાષ્ટ્રીય ભાવના કેળવાય, વધુ ઊંડાણમાં બને અને સાથે સાથે આપણા વિદ્યાર્થીઓને એક એમનું સ્વપ્ન ખીલવાય અને આ તરફ એમની દ્રષ્ટિ ખુલે, એ બદલ આ કાર્યક્રમનું આયોજન છે. અમે એરફોર્સ તથા ડિફેન્સ મિનિસ્ટ્રીના પણ ખૂબ જ આભારી છે કે તેઓએ ભરૂચ જેવી નાની જગ્યાને બીજી વાર આ એક એર શો ને તક અને લાભ આપ્યા છે. આપ સૌનો આભાર, ખૂબ ખૂબ આભાર.